ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો વ્લોગમાં. આજની દિવસની શરૂઆત સવારે 10 વાગે કરીએ છીએ. સવારે તો કામ જ હોય, રોજ સવારે તો કામ જ હોય છે. અને સાહેબ અને દક્ષુ બે તો જતા રહે એના કોમ ધંધે. આજે સોમવાર છે એટલે કાલે રવિવાર હતો, આજે સોમવાર છે એટલે આજે બધું કામ ને એવું કરીએ છીએ. મશીન ચાલુ છે. હવે આગળ શું થાય છે તે જોતા રહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નવા હોય તો સપોર્ટ કરતા રહેજો. ચલો, દક્ષુભાઈ લઈને અમે દવાખાને આવી જઈએ છીએ ને મોઢે અહીંયા ચોધી પડી છે એટલા માટે દવાખાને આવ્યા છીએ. વલ્લીપ આવો તાણો આવી જાય, જો લીપ આવી જાય. વલ્લીપમાં બેસી જાય દક્ષુભાઈ. કેવું છે દક્ષુભાઈ લીપમાં? તો ખબર જ ના પડે આપણને. હા, ખબર જ ના પડે ને. આ બીજા મારે આવી જાય ખબર નહીં પડે. જો આ ખુલી ગઈ લો આવીએ જે એટલા. ચલો આવી જાય દવાખાને. દક્ષુભાઈ બેઠે મારે સિગ્નલ તો બંધ થઈ ગયું છે. અમે બધા વન મારી હવે ખુલી છે. ચલો બપોરનો 1:30 થઈ જશે. અમે 1 વાગ્યું છે, પહેલાં 1:30 થઈ જશે અને રસોઈએ થઈ જાય. કામ પણ કરી લીધું છે. પણ અચાનક થયું તે હું વાસણ ઘસતી હતી અને દક્ષુ આવ્યો કે મમ્મી મને એ ચોધી પડી છે ને તે દવાખાને જવાનું છે. તો એ હેડ દવાખાને તે બધું કામ એમના વાસણે અડધો ઘસ્યો હતો ને અડધો ઘસવાના બાકી હતો. અને દવાખાને જયો પછી તાત્કાલિક દવાખાને જઈ આવ્યો. અને દવાખાને જઈને આવીને તો વાસણ ઘસ્યો ને કચરો પોતું કર્યું ને અને પછી ચોક તો વાળીને જતી પછી ધોયો ને એ બધું કરી કામ ને હવે રસોઈએ કરી લીધી. હજુ ખાવા તો રસોઈ તો થઈ જાય પણ 1 વાગે છે. હવે ખાવાવાળા આવશે. આજ તો બહુ બધું ફેરફાર કરે તો એટલે મોડું થઈ ગયું હતું મારે. જો અહીંયા પોતું કરવાનું હતું ને એટલે પલંગ અહીંયા મૂકી દીધો હતો એટલે ફેરફાર કરે તો એમાં મોડું થઈ ગયું મારે કોમનું. એટલે હવે પોતું કરીશ પણ પોતું જો આ તો રસોઈ કરીને પછી પોતું કર્યું એટલે મોડું થઈ ગયું છે. કારણ કે દવાખાને જાય ને એટલે પોતું ઉકોણી નહીં પણ આ રૂમના પડદા ને એવું બધું ધોવા કાઢી દઉં તે હુકાઈ જાય એટલે લગાવી દીધા. પાછા પોતું ને એવું કરીશ તો પોતું કઈ જો રસોઈ કરીને મૂકી છે. જો પંખા ચાલુ છે હજુ તો એટલે ઘરમાં તો ચોખ્ખું થઈ ગયું. હવે આ પંખો ને એવું બધું બંધ કરી દઈએ. હવે કોમ બમ પતી ગયું છે. આ બપોરનું ખાઈને પોતું કરી દીધું છે અને હવે ખાઈ પીને દક્ષુએ જતા રહ્યા નહીં, પપ્પા બધો જતો રહ્યો ખાઈ પીને. અને હવે મારે નવું કોમ કરવાનું છે, તિજોરી સાફ કરવાનું. કારણ કે કેટલા દાડાથી તિજોરીમાં બધા જઈએ નાહીએ ને એમાં મારે કશું બધું રમણ ભમણ થઈ ગયું તિજોરીમાં. તમને બતાવો એમ થાય કે બધું આડું અવળા કપડાં થઈ જાય તે બધો હરખો ગોઠવી અને સરસ કરી દો તિજોરી. અને પંખા ચાલુ છે હજુ તો પોતું ઉકાય છે એટલે પંખો બંધ કરી અને પછી તિજોરી સાફ કરું. જો વચ્ચે એવું બધું આડું નવડું પડ્યું હે. બધા કપડાં વાળીને જ મૂક્યો હોય પણ જોજો નીચેથી કાઢીએ ને એટલે ઉપરનો કપડો પેલો એવો થઈ જાય. એટલે આ મારો અને સાહેબના બધા હવના ખાનામાં ભરી અને મૂકી દઉં. પેલો ઇસ્ત્રીવાળો કપડો લાવીશું પણ એ સાહેબના પેલા એમાં મૂક્યો નહીં આ એમના ખાનામાં. એટલે આ બધું જો આ બધા નવા કપડાં ઇસ્ત્રીવાળા ને એ બધા હી ને અમારી હાડીઓને એવું બધું તે આ ખાનામાં બધા ગોઠવી દઈએ. આ ખાનામાં બધા આ જો ખાનામાં ફોટો છે મોટી મમ્મીનો. એના નીચે મારા બ્લાઉઝ ને એવું બધું છે. આ ચાદરો ને પગલું સણિયા ને એવું બધું. આ બધી પહેલાંની હાડીઓ બધી એટલું ભર્યું છે એ બધું. અરે એ બધી બેસણાની હાડીએ ને એવું બધું. અચાનક જવું હોય ને તો ફટ લઈને હાથમાં આવી જાય ને એટલે આ બેસણાને ને એવું. એટલે આ બધું સાફ કરી દઈએ. કરતાં મારે 3 વાગી જાય. આ ઇસ્ત્રી ચો તિજોરી હરખી કરતાં તો મારે 3 વાગી જશે. બોલો આજ આખી વેળા અમો જઈશ 3:30 હવા 3 થવા આવ્યા ઘડિયાળમાં. પાછળની ઘડિયાળ તો કદાચ 10-15 મિનિટ પાછળ છે પણ આ એક આગળની ઘડિયાળમાં હવા 3 થવા આવ્યા છીએ. હવે તિજોરી સાફ કરી રહીશું હું. તિજોરી સાફ કરતાં મારે આટલા બધા વાગી જશે. બોલો આવું છે કોમકાજ. પણ તિજોરી મસ્ત સાફ કરી દીધી, બધું કમ્પ્લીટ ગોઠવી દીધું. સરસ ઇસ્ત્રીવાળા કપડાં એક બાજુ કરી દીધા અને જે કરવાના બાકી છે એ પણ એ બહાર કાઢીને મૂકી દીધા. એટલે હવે હોદની વેળા કાલ બાલ જાય એટલે ઇસ્ત્રી કરાવી દે.
એટલે હેડો હવે થોડી વાર આરામ કરી લઈએ 4 વાગ્યા સુધી. આવો શીખર. ઓહો જો આ રહ્યો બેઠે ભાઈ ચોથી અવાજ આવતો જ હોય. આ જો ચો ટોકા પર આવીને બેસી જાય નહીં અહીંયા લે નહીં આવો કો આ હું છે ચો ચૂપચાપ બેસી રહી ને એ ને એક અડધા કલાકથી હોય હવે બેસી રહી. ગોળ નંખ્યો તે ખાવો નહીં, રોટલો નંખ્યો તો ખાવો નહીં, કશું ખાવું નહીં. એક અડધા કલાકથી હોય હોય મારી ટોકા પર બેસી રહે. કણ સંડાસ ના કરતી નક મારે તને તો બરાબર નહીં. શું વાપરી રહી જાહેડ હવે જાહેડ મમ્મી હટ કરીને એટલે પેલાના ટોકા પર જઈને બેસી રહી પણ જઈ નહીં આગળ. અમારા ટોકા પર હતી તે અમેવાળાના ટોકા પર જતી રહી પણ બીજા નહીં જતી. હોય બેસી રહી ને ચૂપચાપ અડધા કલાક પોણા કલાકથી એનાય બેસી રહી પણ ખસતી નહીં. બોલો હેડા હું કરવાનો હવે ચા પીવાનો છે. હું ચા બનાવેલો તૈયાર છે. ચા આપણો તૈયાર કરી દીધો છે તો આવો બધા ચા પીવા. આપણો ચા વિડીયોને આટલા જ એડ કરીએ. મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો.